નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે 8/9/2025. વરસાદી જે છે આજે માહોલ તો હતો જ, પણ હવે ધીમે ધીમે આગાહીકારોના અનુમાન મુજબ વરાપનો માહોલ જોવા મળશે. તો આજે આપણે વાત કરશું કે કપાસના પાકની અંદર અત્યારે ચૂસ્યો, સફેદ માખી, થ્રિપ્સ આ બધાનો એટેક વધારે પડતો જોવા મળી રહ્યો છે મિત્રો. તો એના નિયંત્રણ માટે શું કરવું, તો ચોક્કસથી આજે આપણે માહિતી આપી દઈશું મિત્રો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને મળતી રહે. અત્યારે અગત્યનો જે છે એ કપાસના પાકની અંદરમાં વધારે પડતી સમસ્યા હોય તો ચૂસ્યો, સફેદ માખી અને થ્રિપ્સ કથીરીનો એટેક વધારે જોવા મળી રહ્યો છે મિત્રો. તો એના નિયંત્રણ માટે શું કરવું મિત્રો, તો ચોક્કસથી આજે આપણે માહિતી આપી દઈશું કે અત્યારે ચૂસિયાનો એટેક હોય, વધારે પડતો ચૂસિયો જોવા મળતો હોય અને થ્રિપ્સ હોય સાથે, તો જે છે ઘરડા કંપનીનો આવે છે પોલીસ 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ. ઘણી બધી કંપનીના આવે છે. પંપે 10 ગ્રામથી તમારે આ આપી દેવાનું છે. ચૂસિયો અને જે છે થ્રિપ્સ, આની અંદર બેની અંદર સારામાં સારું તમને નિયંત્રણ જોવા મળશે. તો તમે જે છે એ પોલીસ આપી શકો છો. ત્યાર પછી સફેદ માખીનો જેને એટેક જણાતો હોય, સફેદ માખી અને ચૂસિયો, તો એના નિયંત્રણ માટે જે યુનિટી એગ્રી સાયન્સનો આવે છે હોલો, ટેકનિકલ આની અંદર આવી જાય છે. ડાયનોટેફોરાન 47.8% એસટી ફોર્મ્યુલેશનમાં. પંપે 25 ml નો ડોઝ આપશો. વધારે પડતો હેવી એટેક આવી ગયો છે સફેદ માખીનો, ચૂસિયાનો, તમારે 2 કલાકમાં રિઝલ્ટ. 2 કલાકની અંદર તમારી સફેદ માખી ઉડતી બંધ થઈ જશે, બધી ચોટી જશે. ચૂસિયો જે છે 2 કલાકમાં સાફ થઈ જશે. આવું ટૂંકમાં ઓન ધ સ્પોટ કહી શકાય કે એવું ઝડપી રિઝલ્ટ તમને આની અંદર જોવા મળશે. પંપે 25 ml નો ડોઝ છે. ચૂસિયો અને સફેદ માખી. થ્રિપ્સનો સાથે એટેક હોય હારે, તો થ્રિપ્સની અંદર તમારે કોઈ પણ સારી કંપનીનો ફિપ્રોનિલ, જે આની અંદર આવે છે 2.92% ફિપ્રોનિલ, ટીપરી, બરાબર છે. પંપે 25 ml આ નાખવાનું છે. પંપે 25 ml આ, બે 25 ml નાખી દે છો. ચૂસિયો, સફેદ માખી, થ્રિપ્સ, કથીરી તમામમાં રિઝલ્ટ સારામાં સારું જોવા મળશે મિત્રો. સાથે જે છે ખોરાક તમે પણ આપી શકો છો પોષણ માટે. આપણે ભલામણ કરીએ છીએ એક્વા સ્પીડ 25-25-25, ખૂબ જ સારા પરિણામ છે અને કોઈ પણ અવસ્થાએ અને કોઈ પણ પાકમાં વાપરી શકાય. શું કામ કે એક ખોરાક જ છે, બરાબર છે. કોઈ પણ પાકને પોષક તત્વોની જરૂર પડતી હોય ત્યારે આ વસ્તુ આપી દો એટલે આની અંદર બધું આવી ગયું. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ આવી જાય છે, એટલે સારામાં સારું જે છે પોષણ મળી રહે. તો તમે કોઈ પણ દવા છાંટો છો તો સાથે તમે 25-25 ભેગું નાખી શકો છો મિત્રો, બરાબર છે. અને ત્યાર પછી આવે છે ટોલ ફેરા, સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા. ચૂસિયા પ્રકારની તમામ જીવાતમાં કામ આપશે, બરાબર છે. ચૂસિયો છે, મોલો છે, ગળો છે, થ્રિપ્સ છે, કથીરી છે. થ્રિપ્સ કથીરીનો જો એવી એટેક હોય તો તમારે સાથે થ્રિપ્સની દવા વાપરવાની છે. બાકી ચૂસિયો, મોલો અને જે છે નોર્મલ સફેદ માખીમાં સારામાં સારું તમને આની અંદર નિયંત્રણ મળશે. વધારે સફેદ માખી હોય તો તમારે ભેગું જે છે હોલો ઉમેરી શકો છો, પ્રાઇડ ઉમેરી શકો છો, બરાબર છે. વધારે થ્રિપ્સ હોય તો તમે પીપરીનો સાથે સ્પ્રે કરી શકો છો મિત્રો, બરાબર છે. તો ટોલ ફેરા પણ વસ્તુ સારી છે. પંપે 40 ml નો ડોઝ છે, એ વાપરી શકો છો. ત્યાર પછી ફૂગનાશકની અત્યારે ઘણા બધા મિત્રો ઉપયોગ કરતા નથી, તો કપાસની અંદર સારામાં સારો એક ફૂગનાશકનો અવશ્ય છંટકાવ કરો, જેથી કરીને ફ્લાવરિંગ જે છે એની ડાળીઓ મજબૂત થાય છે, ફૂલ ખરવાનું અટકે છે અને ટીકાગેરો ટપકીનો જે રોગ આવતો હોય છે એ રોગમાં પણ નિયંત્રણ મળે છે. અને વાયરસજન્ય જે કપાસની અંદર પણ વાયરસના કારણે ફ્લાવરિંગ કરે છે, કપાસ બગડવાની સમસ્યાઓ જણાય છે. તો આ ન થાય એના માટે ધાનુકા કંપનીનું આવે છે જેનેટનો સ્પ્રે એક વખત કરી દેવાનો છે. પંપે 30-35 ml જે છે વાપરી દેવાનું છે. આની અંદર થાયોફેનેટ મિથેલ આવી જાય છે અને કાસુગામાઇસિન, 2 ટેકનિકલ આવી જાય છે. એટલે વાયરસ માટે અને ફૂગનાશકમાં સારામાં સારું તમને આ જે છે જેનેટમાં તમને પરિણામ જોવા મળશે. કોઈ પણ દવા છંટકાવ કરો છો તો સાથે અવશ્ય પંપે 10 ml તમારે સ્ટીકર સિલિકોન બેઝ વાપરવાનું છે. એટલે તમે દવાનો છંટકાવ કર્યો છે તો ઓન ધ સ્પોટ સીધું તમારું જે છે દવા આખા છોડમાં પ્રસરી જાય, આખા છોડમાં ફેલાઈ જાય છે, એટલે પરિણામ તમને સારામાં સારું મળે છે. બાકી વાતાવરણના કારણે, વરસાદના કારણે, તાપમાનના કારણે દવા ધોવાઈ જાય અથવા ઉડી જાય અને પરિણામ ન મળે, એના માટે ખાસ તમારે સાથે તમારે સ્ટીકર વાપરવું હશે તો તમને પરિણામમાં જોવું પડશે અને પરિણામ સારામાં સારું તમને મળી રહેશે. ઘણા બધા મિત્રોને થ્રિપ્સ વધારે આવી ગઈ છે. મરચીની અંદર થ્રિપ્સ ન જાતી હોય, ડુંગળીમાં પણ થ્રિપ્સ કથીરી ન જાતી હોય, કપાસમાં પણ થ્રિપ્સ કથીરી ન જાતી હોય, ત્યારે આ છેલ્લી દવાનો ઉપયોગ કરી દેવાનો છે. ઇમ્પ્લિસિટી પારિજાતનો આવે છે. પંપે 17 ml નો ડોઝ છે. થ્રિપ્સ, કથીરી અને ઈયળ કોઈ પણ પ્રકારની
પ્રકારની ઈયળ ગમે એવી હેવી એટેક થ્રિપ્સ ને કથેરી તમારે સંપૂર્ણ નાશ થઈ જશે. 2 કે 3 દિવસમાં તમારો નવો કોર આવી જશે અને થ્રિપ્સ કથેરી સંપૂર્ણ નાશ થઈ જશે. પંપે 17 ml નો ડોઝ છે ઇમ્પ્લિસિટી, બરાબર છે. તો આ વસ્તુનો પણ તમારે હેવી એટેક હોય ત્યારે ઉપયોગ કરી શકો છો. હેવી એટેકમાં તો બીજું અન્ય પણ ઘણું બધું આવે છે, જે ધાનુકા કંપનીનું આવે છે લાનેવો. આ વસ્તુનો પણ તમારે સારામાં સારું નિયંત્રણ મળી શકે છે. પંપે 25 ml નો ડોઝ છે થ્રિપ્સ કથેરી અને ઈયળમાં. આનું પણ ખૂબ જ સારું રિઝલ્ટ તમને જોવા મળશે મિત્રો. ત્યાર પછી બીએસએફ કંપનીનું આવે છે એક્સપોનસનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે. તો એક્સપોનસના રિઝલ્ટ ખૂબ જ સારા છે. તો એક્સપોનસ પણ તમે પંપે 1 ml થી 1 ગ્રામથી તમે ચોક્કસથી વાપરી શકો છો. તમને એક્સપોનસનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. તો આ જે છે બીએસએફ નું એક્સપોનસ, આનું પરિણામ પણ ખૂબ જ સારું જોવા મળશે. તો અત્યારે કપાસના પાકમાં જે પ્રકારની સ્થિતિ છે, જે અત્યારે જરૂરત છે, એ મુજબની આપણે ભલામણ કરી છે મિત્રો. નીચે જમીનમાં અત્યારે ડોઝ આપવો છે, પારા ચડાવી દીધા છે અને હવે ખાતર વાવી શકાય એમ નથી નીચે. તો એના માટે આપણે એક અલગથી એક વિડીયો બનાવશું કે કપાસ બગડે નહીં અને શું પોષણ આપવું જેના થકી કપાસ આપણો રિકવર થઈ જાય. તો એક એવી પ્રોડક્ટ આવે છે, એનો આપણે એક અલગથી વિડીયો બનાવશું કે જેની અંદર પોટાશ અને મેગ્નેશિયમ બે મિક્સ આવે છે અને સારામાં સારું એનું પરિણામ આવે છે. એનો એક વિડીયો આપણે અલગથી બનાવીને ખેડૂત મિત્રોને માહિતી આપશું કે હવે કપાસની અંદર આ વસ્તુનો તમે ચોક્કસથી નીચે એને તમે આપણે યુરિયા છાંટી એવી રીતે ડોઝમાં આપી શકો છો. નીચે વાવવું જરૂરી નથી. તો એનું પરિણામ ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. તો બસ આજે આટલું જ છે કપાસની માહિતી માટે. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.